ધોધમાર વરસાદ વરસતા ગામો સંપર્ક વિહોણા બન્યા છે। કેવડી જતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। રસ્તા પર પાણી ફરી વળતા ખાટા આંબા અને કેવડી ગામ સંપર્ક વિહોણું બન્યું છે। સવારથી જ ધોધમાર વરસાદ વરસતા ચેકડેમ પણ ઓવરફ્લો થયા છે। हमारा संवाददाता निर्मल जोड़ायेला छे વધુ વિગતો સાથે। निर्मल, જણાવશો કે સુરતના ઉમરપાડાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે। હા, ચોક્કસથી હિરલ કે ઉમરપાડા તાલુકામાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે ઉમરપાડા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે। ખાસ કરીને જે ચેકડેમો છે, મોહન નદી છે, વીરા નદી છે, નાના કોટરો છે, તે તમામ હાલ ઓવરફ્લો થઈ ગયા છે અને વરસાદી જે પાણી છે રોડ પર ફરી વળતા જ કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા છે। મહત્વનું છે કે કેવડીથી આંબા જે ખાટા આંબા જવાનો રસ્તો છે એ રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા હાલ સંપર્ક વિહોણું બન્યું છે અને તંત્ર દ્વારા પણ વરસાદને જે વરસાદ પડ્યો છે તેના કારણે તંત્ર પણ સજ્જ બન્યું છે અને જે રસ્તાઓ બ્લોક થયા છે, જે રસ્તાઓ બંધ થયા છે, તેઓને પણ તંત્ર દ્વારા તમામ જે ગ્રામજનો છે તેને જાણ કરવામાં આવી છે અને તંત્ર દ્વારા માછીમારો જે માછીમારી કરતા હોય છે અને અન્ય જે પાણી સાથે જોડાયેલા કામો કરતા હોય છે તેઓ પર એલર્ટ કરવામાં આવ્યા છે। કોઈએ પણ જે નદી છે, નાળા છે, ચેકડેમો છે ત્યાં જવું નહીં અને ખોટું સાહસ કરવું નહીં। જી, નદીઓમાં પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સંપર્ક વિહોણા ગામો અનેક બન્યા છે, તો જે ગામ સંપર્ક વિહોણા બન્યા છે ત્યાંના સ્થાનિકો માટે સરકાર દ્વારા શું સહાય આપવામાં આવી રહી છે? હાલ તો હજુ જે ઉમરપાડાનો વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાના કારણે જે સંપર્ક વિહોણા ગામો બન્યા છે અને સંપર્ક વિહોણા ગામોને બદલે જે તંત્ર છે તંત્ર સજ્જ બન્યું છે અને તંત્ર દ્વારા હાલ જે સંપર્ક વિહોણા ગામો છે તેઓને પણ સંપર્ક કરવાનો પ્રયત્ન હાલ કરવામાં આવી રહ્યો છે। બિલકુલ, આ સાથે જ આટલો અનરાધાર વરસાદ વરસવાથી સ્થાનિકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? હાલ તો જે સંપર્ક વિહોણા ગામો થયા છે તેઓનો સંપર્ક કરવા માટે તંત્ર કંટ્રોલ મહેનત કરી રહ્યું છે। મહત્વનું છે કે જે લોકો ફસાયા છે, જે ગામોની જે તંત્ર જે સંપર્ક વિહોણા બન્યા છે તેઓના માટે ગ્રામજનો જે છે, ગ્રામના સરપંચ અને ત્યાંના જે લોકલ જે કેટલાક નેતાઓ હોય છે તેઓ કામે લાગી શક્યા છે અને જે ગ્રામજનો છે તેઓને સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જી બિલકુલ નિર્મલ, માહિતી બદલ આભાર। ખાતા આંબા અને કેવડી ગામ સંપર્ક વિહોણું બન્યું છે। સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ધોધમાર વરસાદ વરસવાના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ત્યાંના રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે, જેના કારણે સ્થાનિકો પરેશાનીમાં મુકાયા છે। ધોધમાર વરસાદ વરસતા ચેકડેમ પણ ઓવરફ્લો થયા છે। પાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે પણ નદીઓ બે કાંઠે વહેતી